એ મારા ભરત ભુવાની વખમી વેળાનીઓ વાજણ વાજણ એ માં ઉપર આભને ન્યાચે ધરતી એ માં વેડા વારું તો તારા જેવી મેરડી વાર દુનિયાએ જેને સાથ છોડી દીધો હોય માં એ ગોડાઓ રાત દાડો મેરડી કર્યા હોય ગોડા અડધે રસ્તે હલવા ના દો અને આવો કરો તરમે આગમો નોમો બનાવનારી એ મારા બાપુજીના એઢાની રાણા નોમ પાડનારી મેલડે આવો તારા દિનસનો હાથો હંગામો આવો રે આવજે મારે ફલફલાને પાઘડીઓ ઉતારનારે ઓ થારીમાં કિલો મારે તો તારા જેવી માતા મારે પેટે પમરિયા બાલા મારે તો તારા જેવી દેવી મારે રો આવો 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 મારું અંતરને નાપીનો વેરાગ આવો ને લાલ ઓછો વાળા એ મારી મરદો ને ઓ મ્યાલડી આવો માતું રચાવું એ વેળા જુદી હોય માતું બનાવું એ વેળા જુદી હોય મારી મરદને મુઠાડાની મેલડી આવો તારું રચાયેલું જુદું હોય તારું બનાયેલું જુદું હોય મારી બાપુજીની મેલડી આવો
પઢિયારો ઓ ભગતો હોભળો ને રારા તારીખ ત્રીજો મહિનો ખરા બપોરે ગાવા આવ્યો તો અને 25 તારીખનું એલોન હાલનાર ભર્યા બપોરે તે આચો દોડે આવીને અમારા હોમું ઓટો માર્યો વેળા વાડે મારી મારની દેવી વેળા વાડે મારી એ સભાને જે એ બેઠેલા ભક્તોને મજા આ કર કુવાસીની જે ભાઈ એ આ વેળા સમય આ ચોકમાં ધૂણવા બેઠીશું આ જગ્યા હોનાની છે હું બેલડી એવું પણ આજના દાડે કોક કદાચ સમય લેનદેન હશે ને આવીશું પણ આ જગ્યા હોનાની આજના દાડે હું બાપુજીની મેલડી બોલું છું આ જગ્યાએ આજે સિક્કા વાગી જશે આ ફૂલ ઉગી ગયો એવું મેલડી બોલું છું ભાઈ અમે દેવ એમને ધૂણતો નહીં વીઘો જતો કર્યો તાર હું ધૂણવા આવીશ એમને નહીં આવી એટલે ભાઈ એ વેરા ને એ સમય ભાર લઈને બેઠી છું દીકરા તો એક નહીં 3 લખવાના આવું મેલડી બોલું છું આ તો શરૂઆત કરવાની છે ભરોસો રાખજો હું મેલડી શું રચાવું છું માં જગત જાય તો જવા દેજે માતા કદમ જાય તો જવા દેજે કાવતરો કરવા વાળા તો આજે કરવાના કાલે કરવાના તારા જેવી ભાગલે માતા લખાઈ ગઈ હોય દુનિયા ઓકો વાર કરવા વાળો પેદા થયો નહીં માતા આવો માતા આવો ખૂબ મજા એવું કહું છું પટેલ હું તો ભાઈબંધી ની માતા છું વહો પિયોજમાં વહોમાં હું પટેલના રજવાડે ધૂણીશ એ પટેલનો રાજગાદી તકિયા આલ્યા છે ને હવેલીઓ બનાવીશ અને એમને રાજ આલ્યા છે હું દરબારના રાજ કરવા બેઠી છું અરે ભાઈ અમારા પાયા તો બહુ ઊંડા છે એટલે અમે તો ઊંડો મૂર્યો નોખી નહીં બેઠા છે કોક એમ કહે છે કે આ તૂટી જશે ને ફૂટી જશે કશું થવાનું નહીં વીરા તો લખવાનો સમય હવે આવ્યો છે હું વેરડી એવું કહું છું બાપુ 6 વર્ષ તો કપરો કાઢી નાખ્યો બુવાજી પણ અમે વેરા આવી છે ઉરખી જોડતું બોલે બોલે તો જબરે સો તારા ભગવાન જબરા અરારા તો કોણ શું તારા ભગવાન કોણ છે એ તારા દિનેશ ને ખબર પડી અરારા હું ભડકને ચરોતર મેં આગમો નામ રાખ્યું એ માવો મેં આગમો સદો રોપનારે
યમો માર્યો માં ઢોળે ખમા તને આય વડી દિનેશ, હું તો તારીખ વાર વાળી માતા છું. આમ દોડતી હતી ને એમ કીધું કે તારી ચામુંડ ને મનાવતી હશે 25 તારીખે મોડવો છે ને તું ચોક ડાખલી વગાડ. એ વાત કોરી પાડીને પાછું તારે ને મારે ભેગું થવા આવ્યું એટલે પાછી બોલી ફરી 25 તારીખ આવવાનું મોડવો લખાવું. આજ ઓર્ડર તને આપીને બેસી જઈશું કે 25 તારીખે હું દોડવાની છું. એટલે હું તારીખ વાર વાળી માતા છું ભાઈ, મન એડાની માતા છું ભાઈ. અમે વેચાતા નહીં મળતા, ભાવ તમારો છે. કઈક ભાવ હશે, તમે કઈક વેચ્યું હશે, તમે કોઈ ખોયું હશે તે દાડામાં મળીએ છીએ. જગતમાં અમારી મેલડીના વાત બહુ જુદા છે ભાઈ. જગત એમ કહેતું છે કે આમ થઈ જવાનું ના જતો રહેવાનો, તે દાડામાં જાગીએ છે. બાપુ આ મેલડી હું ધૂણી રહી છું. આ મઢ હોનાના છે, આ જગ્યા હોનાની છે. રાવણદેવ તમાર વચ્ચે ને પટેલ વચ્ચે બાપુના હેડાના ને ભાઈ ત્રણ પેઢીના સંબંધ છે. એમાં કોઈ દાડ ભેર નહીં પડે ને ખોડિયાર વણાયેલી છે. ખોડિયાર તો જબરી જબરી ને જબરી મેલડી એવું કહું છું. હવે એનો સમય આવ્યો છે, એને મેણા બહુ ખાધા છે. અમે એને મેણા ખાવાનું વારી હું મેલડી ના કહું છું કે નહીં ખાવા દઉં. આજના દાળ હપાડું કરીને જઉં છું ને કાંક વાત મેલીને જઉં છું. આન કોક જોડ જોપાડ નાકે ઊભો છે નથી હેડું એટલે કદાચ ખોરામ ગાળીને લેતી ના જાઉં તો મેલડી રહી.
મેરડી એવું કહું. બાપુ એમાં મારી શાક પુરુષ વહો પિયજના રજવાડાની માતા બોલે. આજ એને ખમા કહી દીધી કોક બે ઘરમાં ઝેર પડ્યું તું વારી લીધું મેરડી એવું કહું. માં માં સ્વભાવનો ખૂબ મજા માં ભાવને એડાના અમે દેવ છે. આ ફૂલમાં આનંદમાં આવીશું. આનંદ અહીંથી હુકાશે નહીં. આ મેરડીએ કદાચ અંતર મન કરીને પગે લાગશે ને તો બાધાઓની જરૂર નહીં પડે. એ લાલ ધોડે ભુવાજીને પાઘડે પાઘડે રમતા જાય મારવાલા કાઠિયાવાડમાં દીકરા લઈને આવીશ. ભાઈ જગતમાં ફરનારી હું રજવાડાની માતા છું. પણ આજે અહીં કઈક લેનદેન છે એટલે આવીશું. અને આ વેરા જાગી છે. હું બેરડી એવું કહું છું ને આ વેરા જાગતી રહેશે. આવા અમારા દેવના હપાડા છે. આ ફૂલોમાં એવું બોલું છું ભાઈ જે ઓળખે એના માટે છે. હો પણ બોલી જઈશે અરે વાંચ્યા પડો ના ભાગો તો હોના ઝાડો મેં પેલડી ના બેહું ન કોમો પડી જાય કોમો પડી જાય ઓ પટેલ પેલડી સાણની બોલી હતી એક નહીં પણ ત્રણ ત્રણ ની વાત હતી. ઘડી કવાટો મારો ઘડી કવાટો મારો તું એ કદાચ વાગરી કરીશ ને મેં હાથ મિલ્યો છે ને બોલ મારાશ. પણ આ તો પારકો મોડવો છે ને હું તો મહેમાન માતા થઈને આવીશ. આ ભાઈ આવ્યા છે ને મેં રચાયું છે તને ખબર છે કે એવા ગામમાં કદાચ એના માટે 2 વાર વેચાઈ ગયેલી જમીનના દસ્તાવેજ કરીને આવી. જગત એમ કહેતું હતું કોઈ નહીં બને એ મોડવો કદાચ એની મેલરીના નામનો મિયે લઈ લીધો. અન પાછી એમ જઈને આવીને તું એ કીધું 25 તારીખ આ 25 તારીખ આ વાઘેલા માંગતા હતા કે મારે મોડવો જોઈએ છે.
અને દિનેશ આ બીજી 25 તારીખ આવી એ ચોક મેં મોડવો લખાઈ દીધો. દિનેશ વાપર છે હું રમતિયાર માતા છું, પણ મારી મેરડીની વાત હોર કરવાની છે. બરાબર આ 25 તારીખ જાય ને 11 દાડાના બને મારી વાત લઈને બેહી જાય ને એમ ધૂણવા જવું ને અહીં કદાચ નાકું લઈને આવીને દીકરો લઈને ના આલું ને તો બાપુજીની બે એ આઠમા ઓ તેડે માં નવો બે ના બીએ માં આઠમા ઓ તેડે માં નવો બે ના બીએ માં ઘડી ગવાટો મારો માં ઘડી ગવાટો એ પછી ભાઈ જગત જોડતું હશે બુવા બુવા, પણ મારી વાત બહુ અલગ છે. લાઈફમાં કોઈ દોરો વધ્યો નહીં, ઉજળી નાખી નહીં, કોઈને માથે લેબુ વાર્યું નહીં, મૂડો હાલ્યો નહીં કે કદાચ કોઈનું વાયડું વાર્યું નહીં. પણ બેઠી બેઠી વહીવટ કરું છું કે મારા રવિવાર ભરણ હું કહું તમારા દીવામાં કદાચ મેલ હોય ને એકવાર બેસી દઉં, હું કહું એટલું કરો એટલે તમારો ગોખલો હોનાનો બનાવીને બેઠી છું ભાઈ વાઘેલા. એટલે એક દાળ ને 2 દાળ બધા મેલ કાઢી નાખ્યા અને દવાખાના બંધ કરી ભાઈ ગોઠ્યો વગાડી નાખી છે. એટલે આ ગોઠ મોટી છે મારી મેલડી નહીં, હું મેલડી જ છું, બીજું કશું છે કે જગતમાં ચોય બાધા આલી નહીં, હાલવાની રહી. પણ બોલું એ બનાવું છું એવી મારી છાતી વાળી હું મેલ કે જગતમાં